નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ગઈકાલથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો। મિત્રો, વાત કરીએ તો રાજ્યની 54,000થી વધુ શાળાઓમાં પહેલા 35 દિવસનું ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થતાં તારીખ 13 જૂનને ગુરુવારથી વર્ષ 2024-25ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે। ઉનાળુ વેકેશન દરમિયાન સુમસામ રહેલા શાળાઓના કેમ્પસ 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓના કિલ્લોલથી ગુંજી ઉઠશે। આ વખતે રાજ્યની તમામ શાળાઓમાં તારીખ 27, 28 અને 29 જૂન એમ 3 દિવસ દરમિયાન પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાશે। આમ મિત્રો, વાત કરીએ તો ગઈકાલથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ગયો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અમદાવાદીઓને વધુ એક ભેટ આપવામાં આવશે। મિત્રો, વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ટૂંક સમયમાં જ 27 ઈ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવાનો નિર્ણય લીધો છે। લોકો ઈ વાહન લેતા પહેલાં ચાર્જ ક્યાં કરવું તે વિશે મૂંઝવણ જોવા મળતી હતી। જોકે આ પહેલાં કોર્પોરેશન દ્વારા 12 ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા હતા, ત્યારે હવે નવા 27 ઈ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે, જેથી ઇલેક્ટ્રોનિક વાહન ચાલકોમાં કોઈ મુશ્કેલી ઊભી થશે નહીં। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દેશમાં 1 જુલાઈએ રજૂ થશે પૂર્ણ બજેટ। મિત્રો, વાત કરીએ તો 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું। મળતી માહિતી અનુસાર હવે નાણામંત્રી 1 જુલાઈના રોજ દેશમાં પૂર્ણ બજેટ રજૂ કરશે। 24 જૂનથી 3 જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે। 26 જૂને સંસદનું વિશેષ સત્ર શરૂ થશે અને 26 તારીખના રોજ 18મી લોકસભા માટે અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે। રાષ્ટ્રપતિ 27 જૂને સદનને સંબોધિત કરશે। મોદી 3.0માં નિર્મલા સીતારમણને ફરી એક વખત નાણામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો દેશમાં 1 જુલાઈના રોજ પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો મોદી સરકારે પોતાના 3જા કાર્યકાળ દરમિયાન રાશન કાર્ડ ધારકોને મોટી રાહત આપી છે। આ વખતે સરકાર તરફથી તારીખ પૂર્ણ થયા બાદ પણ 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવશે। રાશન કાર્ડ લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી, પરંતુ તે વધારીને 30 સપ્ટેમ્બર 2024 કરી દેવામાં આવી છે। ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ તરફથી તેને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। આમ મિત્રો, વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર ગણી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમન, ખુશીની લહેર જોવા મળી। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સુરેન્દ્રનગરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। વાદળો ઘેરાતા વરસાદી માહોલ જામ્યો હતો। વરસાદ વરસતા શીતલહેર છવાઈ હતી। કાળઝાળ ગરમીમાં લોકોને રાહતનો અનુભવ થયો છે। આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। ત્યારે મિત્રો, વાત કરીએ તો આગામી સમયમાં ગુજરાતભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગુજરાતમાં ધોરણ 11માં પ્રવેશને લઈને મહત્વનો નિર્ણય। મિત્રો, વાત કરીએ તો શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 11માં પ્રવેશ થવાનો છે। આ માટેના નવા નિર્ણય અનુસાર ધોરણ 10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત હશે, તો ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ અને ગ્રુપ AB અથવા સામાન્ય પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે। ધોરણ 10માં બેઝિક ગણિત હશે તો વિદ્યાર્થીની વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ એ માટે યોગ્યતા ચકાસી તેને પ્રવેશ મળશે। તેનો અમલ 2024-25ના શૈક્ષણિક સત્રથી થવાનો છે। આમ મિત્રો, વાત કરીએ તો ધોરણ 11માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર ગણી શકાય છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જયરાજસિંહ જાડેજાને રાજુ સોલંકીની ખુલ્લી ચેલેન્જ। મિત્રો, વાત કરીએ તો દલિત યુવકનું અપહરણ કરી માર મારવાને મામલે આજે જૂનાગઢની ગોંડલ સુધી રેલી નીકાળવામાં આવી હતી। ગોંડલ ખાતે યોજાયેલા મહાસંમેલનમાં ભોગ બનનારના પિતા રાજુ સોલંકીએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને ખુલ્લી ચેલેન્જ આપી હતી। કહ્યું હતું કે રાજુ સોલંકી તમારા ગામનું પાણી પીવા આવ્યો છે। ગોંડલમાં જયરાજસિંહ અને પુત્ર એકલા ફરી બતાવો। સાથે જ ગીતાબાના રાજીનામાની પણ તેમણે માંગણી કરી હતી। આમ મિત્રો, વાત કરીએ તો જયરાજસિંહને ખુલ્લી ધમકી રાજુ સોલંકી દ્વારા ચેલેન્જ આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગેનીબેને કોલેરાને લઈને બેઠક યોજી।
મિત્રો વાત કરીએ તો હાલ પાલનપુરમાં કોલેરા વકરી રહ્યા છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોતના અહેવાલ મળ્યા છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ અને સભ્ય ગેનીબેન ઠાકોરે પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. આ દરમિયાન કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં કાર્યવાહીની માંગ સાથે મદદની રજૂઆત કરી હતી. ગેનીબેને યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. ગેનીબેને દાવો પણ કર્યો છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેદાને રમશે. આમ મિત્રો વાત કરીએ તો ગેનીબેન ઠાકોર દ્વારા કોલેરાને લઈને મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેનાથી નાગરિકોની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવશે અને નાગરિકોના સ્વાસ્થ્યની પણ કાળજી લેવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, પોલીસ એક્શનમાં. મિત્રો વાત કરીએ તો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા અષાઢી બીજના દિવસે વાજતે ગાજતે ભગવાન નગર યાત્રાએ નીકળતા હોય છે. તે પહેલાં પોલીસ દ્વારા તમામ રૂટ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એડી, સિરી સેક્ટર 1 તેમજ અન્ય પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. ત્યારે તમામ રૂટ પર 1500થી વધારે કેમેરા હશે. પોલીસ જવાનો અને પોકેટ કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. આમ મિત્રો વાત કરીએ તો રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સ્માર્ટ મીટરનું બિલ 56,000 રૂપિયા આવ્યું. મિત્રો વાત કરીએ તો વડોદરામાં સ્માર્ટ મીટર બિલે ભૂકા બોલાવ્યા છે. વડોદરાના નિઝામપુર વિસ્તારમાં આવેલા અવનીશ એપાર્ટમેન્ટમાં રહીશોને અધધ બિલ આવ્યું છે. મિત્રો કહી શકાય તેટલું લાઇટ બિલ આવ્યું છે. કોઈને 56,343 રૂપિયા તો કોઈને 37,891 રૂપિયા તો કોઈને વળી 26,006 રૂપિયા બિલ ભરવાનું બાકી બતાવે છે. આટલા મોટા લાઇટ બિલ જોઈને પરિવારોની હાલત ખરાબ થઈ ગઈ છે. ઉપરાંત લોકોનું કહેવું છે કે ગઈકાલથી રિચાર્જ માટે એપ પણ બંધ થઈ ગઈ છે. આમ મિત્રો વાત કરીએ તો સ્માર્ટ મીટરનું બિલ 56,000 આવતા ખળભળાટ મચ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગેનીબેન ઠાકોરે આપ્યું રાજીનામું. મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા બાદ કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે રાજીનામું આપ્યું છે. તેમણે ગાંધીનગર આવીને રાજીનામું આપ્યું હતું. આ સાથે મિત્રો વાત કરીએ તો આજે વાવ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપવામાં આવ્યું છે. વાવ વિધાનસભા મત વિસ્તારની જનતાનો આભાર તેમણે માન્યો હતો. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મને આશીર્વાદ આપ્યા તે બદલ પણ તેમણે આભાર માન્યો હતો. હવે મિત્રો બનાસકાંઠાના જિલ્લાની જનતાના આશીર્વાદથી તેમને દિલ્હીમાં અવાજ ઉઠાવવાનો મોકો મળ્યો છે તેવું ગેનીબેને કહ્યું હતું. આમ મિત્રો વાત કરીએ તો ગેનીબેન ઠાકોર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. અગ્નિકાંડ બાદ સરકાર લેશે મોટો નિર્ણય. મિત્રો વાત કરીએ તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડના ભડકા રાજ્યભરમાં જોવા મળ્યા છે. આ ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ફાયર એનઓસી રિન્યુઅલ પોલિસી બદલી શકે છે તેવા અહેવાલ મળ્યા છે. મળતી માહિતી મુજબ ફાયર એનઓસી રિન્યુની જવાબદારી ચીફ ફાયર ઓફિસરને મળી શકે છે. ફાયર સેફ્ટી રિન્યુઅલની પ્રક્રિયામાં ફેરફાર કરી સરકાર આવી ઘટના ફરી ન બને તે માટે પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો. મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું 320 રૂપિયા મોંઘું થયું છે અને 72,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 67,150 રૂપિયા અને 18 કેરેટ સોનું 56,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું છે. જ્યારે ચાંદી 800 રૂપિયા વધીને રૂપિયા 91,300 પ્રતિ કિલોએ થઈ ગઈ છે. આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો.